દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાળુભાઈ આમ તો કોઈ મજા આવશે નહીં અને બે પાર્ટીઓમાં ઝઘડો થઈ જાય. જીતવા વાળો જીતી જાય ને એમને ઝઘડા મરી જાય યાર બે. કશું કોઈ આપણે ફાયદો નહીં થાય, કઈ યુવાને કોઈ નહીં થાય. લડી લડીને તૂટી જાય યાર એ બધા. આ કેવું થાય ખબર છે? પેલી બે બિલાડીઓ હતી અને વાદરો ખાઈ ગયો તો ને એવું થાય. બે બિલાડીઓ રહી જાય ને વાદરો ખાઈ જાય. એવી જ વાત બનશે કાળુભાઈ. અને આમાં કેવું કરીને આવે તો ખબર છે, આપણો ફાયદો થાય ને એવું કરી કહો. આપણો ફાયદો થાય અને જે જીતે ને એનો ફાયદો થાય ને એવું કોક કરવું છે. જીતવા વાળા મારો ગોળી, જીતવા વાળા જીતશે ને કોઈ નહીં. હું કહું છું અત્યારે આપણો ફાયદો વિચારો. કાળુભાઈ એક મગજમાં વિચાર આવ્યો છે અને કાઢ્યા છે. ના હોય ને તો નાકામ ભગતનું ઘર આવે. આવા તો છે આવે છે ને જશું જીએ ઈકન થોડા પોચ પછી મળે એટલે આગળ જીએ પછી બીજું. તારે કશું બોલવાનું નહીં. જમ મૂકો એમ તાર હા હાથ કરે છે. વાંધો નહીં, ના બોલું. તારે એમ જ કહેવાનું ખોલભાઈ બરોબર જ કોઈ છે. એ તો હું તમે સાથ આલ્યોડો. બરોબર ને? બરોબર. લે હેડતા. આ મગલા છે ને જોમ દાડો જાય ને એમ લેટ આવી રહ્યા. આ રાતે પ્રચાર કરવા જોઈ ને એમ મોડું કરી રહ્યા. પણ ખબર નહીં પડતી કે ભગત હાડી જ કે મારો શું હાલ થયો લે. તો કહેતો તો દેખાતો નહીં યાર. આયો પેશન ચા પૂરો કરી નાખશે, આખો દાડો પકન ચોટશે. ભગત રોટલા ખાશે. ઓહો મગન તો નહીં આવતો પણ કારો ખોલભાઈ બે જણા આવી છે આ બાજુ. ઓહો ખોલભાઈ. હા ભગત કેવું ચાલે છે? ભગત નહીં, નેતોજી નેતોજી. હા બરોબર છે. બેહો ભગત. બોલો તો જે મગન બેહો લાવ. બેહો. એટલે આતા છે એમાં તૈયારી છે. હારા સમાચાર લઈને આવ્યો છું. હારા મસાલા એકદમ ખુશીના સમાચાર લાવ્યો છું. શું વાત કરો ખોલભાઈ? તાણ કાલ મગનલાલે વાત કરી હતી ને એ બની જઈ થોડાકમાં વાત. તમે એક વખત મને લાવો ખાલી જો પણ ગામમાં માહોલ જો કેવો ગરમ થાય છે. આઈ ગયો ભગત, તું એકલું સમજવાનું આઈ ગયા આવી તમે. સાચું કયો? હા કારણ કે આખા ગામમાં તમે એકલા જ ઉભા રહ્યા છો. ચમ એકલો ખોલભાઈ એટલે પેલો નહીં ઉભો રે સગન ને હોમો. સગનલાલ ને બધા થોડાકમાં જ્યાં આવી એટલું સમજવાનું ભગત. એ બેહી ગયા. હા ઓહો આ મગન આવે ને હા. તો પૂરી વાત કરી નાખું તમે. અમે એ શીખે કેટલા રહ્યો માં ના તો કોકને મોકલો કે બોલાવા. તાપા ફોન કરજો, ફોન ના આવે તો લગાવજો, હું નંબર બોલું. બોલો. 98 98 98 ભગતજી બોલવાની જરૂર નહીં, આઈ ગયો મગન નો નંબર. લગાવજો તા. લગાવું મગન આવી ગયો. આઈ ગયા મગનલાલ. આ જેટલું આખું લોબુ છે જોજે ખાલી મગનલાલ નું. લોબુ જ થઈ ને. કાંકા લોબુ જોય કે કાંકા જીતવાનું. ખુશીના સમાચાર. હા ખુશીના સમાચાર. હું વાત કરો. તાણ કેવાય? કાલ આપણે વાત નથી થઈ. થઈ ગયું કોમ. વગન ચૂંટણીએ જીતી ગયો. કોઈ ખબર ના પડે. બેહો તમે. બેસી તું તારી વાત જોઈને બેઠા હતા. કાલ હાની વાત કરી હતી કોઈ યાદ નહીં રહી. કાંકા નતું કીધું તમે કપિલોન બિહાર દો. ઓ વાહ વાહ થઈ ગયું કોમ. એનું કામ થઈ ગયું. થઈ ગયું. હું વાત કરો. હવે તમે ગામમાં 1000 વોટે જીતી જશો. પગે પડી જો પગે મો યુવાના તમને જીતાડવા માટે તો સરપંચ ના તાણ તમે પૂખો ખાલી હારું કરજો કાળુભાઈ. મોકળું આ બાદ આવો. એક માથા સમાચાર છે. માથા? ઓહો આ ખુશીના માથા કોઈ ખબર ના પડી. મેન થઈ ગયું કોઈ બેહવાના 25 લાખ રૂપિયા માંગી. સરપંચ ને ઓહો કોઈ ચિંતા નહીં. થઈ જાય કોમ. પછી ના ઓહો ફાઈનલ ફાઇનલ. શું થયું કયો? બેફાના કોઈ સરપંચ ને 25 લાખ કોઈ. હે મગમ 25 લાખ રૂપિયા? તાર 25 લાખ વધારે નહીં થતા? એટલે વધારો કરી તો કઈ આપણે જીતીએ ને એટલે 25 લાખ હમણાં જોઈએ. હું તું કહું તી થાય ને તોય આલી જ દઈએ. તાર વાત તો સાચી છે. આટલા બધા પૈસા લાવવા છો થી હાલ તો હું લે ચિંતા કરી. તા. આ પતા કાકોને મેલી છે પેલું રોટ જ શું કરવાનું. સમય આવી જોઈ નો વેચી મારી ના હોય. અમે એક પાર્ટી છે સન 1.5 કરોડ રૂપિયા કેશ છે. હા ઓહો કશો વાંધો નહીં. અરે મગન નાર વાત પર ના પાડ દઉં હું તો. પૈસા લે અને નહીં આવીએ તો મારે પૈસા જ આબરૂ જ. એ નહીં જાય કાકા નહીં ખોલ ભાઈ. એટલે ના પાડ દઉં ઉભા થઈ જાઓ પાછા. ના ના પછી આલી જ દેવાના એમ. હાલે ને આલે આલે હા. પગે પડે છે ને એનું પ્રોપર રાખજો પાછા. કશો વાંધો નહીં ચિંતા કરશો જ નહીં. પણ એ સારું કરી દીધું હો હા, કામ તમે. તમારે એવો પગે પડ્યો શું કર? વધારે ટાઈમ નહીં કીધો. હા. 2 દાડાનો ટાઈમ આલ્યો. કાલ હવારે લઈ જાઓ. ઓહો અને કે પાછા ઉભા થઈ જઈ.
કશો વાંધો નહીં પણ ફાઇનલ બેસી જાય ને ફાઇનલ 1000%. કશો વાંધો નહીં અને તમારા અમાર તો જ કરવાય. ગંગાલાલ પાસે એક બીજી વાત કહું હો. હા બોલો એ રે હતા તો ફરસી પ્રચાર કરશી મારા ગામમાં. ઓવા તો ચેતના બેઠા કહેવાય રે કારણ કે હાલ તો બહાર પાડીએ ને હા. તો આબરૂ થાય વાની. ના ના વાત સાચી છે. અને તમે બેઠા હોય ને હા. તો આવશે ખરા હા. પણ આ ગરમીથી એ બોલશી. એ તો કશો વાંધો નહીં પણ સહન તમારે કરી દેવું મગજ ઉપર કશું લેવાનું નહીં, શાંતિથી વાત કરવાની. એટલે જીતર આવશે ને બાજુમાં ભાઈ જીતી ગયા તમે જોડે ફાઇનલ ફાઇનલ. તો કશો હાલ વાંધો ઈકણ જ જઉં છું. કહી દઉં કાલ પૈસા સવારે મળી જાય. કશો વાંધો નહીં કહી જ દ્યો અને સવારે આવી જજો વહેલા 7 વાગે વહેલા હો થઈ ગયું કામ હો. કોમ હજુ થઈ હજી જા બીજા પેણે થઈને પડાઈ. વિડિયો સુખ થઈ જાય ને એવું લાગે મગનલાલ હા. અમુક કરશે કાઢો માં ડોકા તો કાઢો હતી. કામ ખતરનાક ના કરી દીધો કાલ કીધું ખોરભાઈ અને ખોરભાઈ તાત્કાલિક રિઝલ્ટ લાવી દીધું વાત તો સાચી છે. હા. તો પાછી ભેગું થાને જવું પડે પાછું. વાત સાચી છે. કાગળ કરવાનું બાકી હતું તો. હા ઓહો લેટ છે તાર કાગળિયે પેલા જમીનો કરી દઈએ કમસે ભાઈ ખુશી જ મારીએ સરપંચ હું કહેતો હતો આ 4-5 દાડા વાર છે ચૂંટણીની અને 10 કે 15 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે અને આયા તો બરાબર છે આપણે નકર આબરૂ જવાન પૈસા જવાના છે જતી રહી આબરૂ તારી તો જતી રહી આબરૂ. તમારા તારા ભાઈની આબરૂ નહીં લે. સરપંચ આ તમે હા ને આ ચૂંટણીમાં આ ઘણી વધારે ખાઈ જાઓ ઓછું ઠોકવા રાખો ઓછું ઠોકવાનું ચૂંટણી તો જતી રહે આ પણ તમારો અવાજ જતો રહ્યો જો સગનલાલ તાર તો તારો ભાઈ બાકડ બિલ્લો ઉભો છે ને તાર તો પારવા વાળોની તાકાત નહીં. હું બોલે આ અવાજ છે ને અવાજમાં કપાઈ જાય ખબર નહીં પડતી એમ કહું છું કે તાર તો તારો ભાઈ જીવે છે ને સરપંચમાં તાર તો તું જાય જઈએ. ચિંતા તો નહીં સરપંચ મને પણ મારા કેવીમાં હતું કે 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો ને વળી આવી જાય ને તો કોઈ ચિંતા નહીં એમ કહેતો હતો. પૈસો હું ના જોવાનો એક વખત ખાલી તું આવી જઈએ ને એટલે પછી તારી વાતો જુદી હશે. આ પણ પેલા ભગતરોને કોઈ ગોઠેવા નહીં હો મારા બેટા એક ઘરમાં બે ભાઈ આજેવાની નહીં હું સરપંચ હોય ને તું ડેલિગેટમાં હોય ને તો પછી તાકાત છે આ ખોળિયાઓની. એ તો કહું છું તારે વટ પડશે વટ પણ એક વખત ખાલી આવી જવું છે ને પછી પેલા હેઠળ કે સરપંચ ના હોમો થા તો એની ભાજી નાખું છું કે નહીં કેળ્યો બેળ્યો બધી જુદી કરી નાખું. એટલે કાલ શું બોલી જાય પણ આપણે હે ને આ બધું યાદ રાખવાનું ના પેલો કાળિયો પેલો ભગતરો જેવું ખાર બોલતો તો મને એ નોળવો ઓછો નહીં પાછો હવે ખાલી તું 2 દાડા હા ખાઈ જા તો હા ના ખાઈ જ નાખું ને તો પછી મારું નામ સરપંચ નહીં. શું છે સરપંચ, સરપંચ? આ બે જણા ખોટું પડે એટલા આઈને બેઠા છીએ જોજો આ તો. જોજો, આપણે ખેતરમાં ખોલતા આવી ગયા. ખુશાકોલભાઈ હો સગનલાલ બોલો આઈ તો જો તમે ચિંતા કરશો નહીં. હમણાં ફળવા દો રાખો ખોળભાઈ બીજું કશું કેવું નહીં મારે. આ તમારા દોથી તો પગનો તળિયા ગયો ગયો. ચિંતા કરશો ને એટલે ચંપલ બદલી ના આયા. આ ભગતરાના ઘેર કેટલી અડીઓ કાઢી. ડેલિગેટ બનવા વાળા બની જાય ને અમારે અડિયો કાઢે એમ મળી જવાનું મફત નહીં હરિયો લ્યા કરતી નહીં આલ્યા. એ હું નવાઈ કરો છો ફોન પણ ઘડી ઓછું ખબરાય કર. આ ઠોસ કે છે ના પાડું તો જો કે અવાજની હાલત કરી છે એવો નહીં રાતે હું ના પાડતો હતો ને 5 ડીશો જલેબી ખાઈ ગયા. આ ધરાતા જ નહીં ગયું થોડા ખાવા બેહું ને એટલે પાછળ વાળીને હું તકતો નહીં કે કેટલી ડીશો ખાલી થઈ જોઈએ. હારે બધું જવા દો. એક હારા સમાચાર લાવ્યો છું. હા હારા સમાચાર. હા અરે ઓહો ચૂંટણી મોડી ચૂંટણી મોરી હારા સમાચાર. આટલા મતદાન કહી દીધું છે ને તારા વાહ મોદી. કહી દીધું બધો નહીં. કાળુભાઈ ના તો કહેજો તમે. કહી દો કે હવે લે ખોળભાઈ પૂછ કરવા નહીં જે હોય સાચું કહી દો એટલે વાત બદલી જાય. કહી દઉં કઈ દેવા ખોલભાઈ આ બધા તેરાવ તો આ તો નહીં હો કોઈ નોકરી આવે જેવી વાત. તો ભગત છે ને હા મગન ને બે હવાન વાત કરી દીધી તમે. હા ઓહો હું વાત કરો ખોલભાઈ ફોરમ પાછું ખેંચી છીએ રે પાછું કહેતી છે. એ તો એમને નહીં કહેતો કાલ હું નથી ગરમી કરી મુકો દોઢિયા તું હજી તો 2 દાડા વાર છે ખેંચી લે પાછી ટિકિટ. સરપંચ તો આપણે આવી ગયા ભાજપ જીતી ગયું હાઈ નહીં ગયા આઈ ગયા. સગનલાલ એમને પૂછો નહીં પેલા આખી વાત ઓભળો. હા ખોલભાઈ આ તમે આખી વાત કરી તો ખરા નહીં આખી વાત કરી એટલે ભગતરો એમને નહીં બેઠો. ઓય કગરી મરી ગયા હા કાગરીન મરી ગયા અને પાછી બીજી એક શરત 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો ની ને પણ 70 માંગે છે તો કે ફોરમ પાછું ખેંચી લો. એટલે તો 10 લાખ રૂપિયા ખર્ચો કઈ નાખી નહીં ને. કેટલો ખર્ચો કરે છે આ કાળુભાઈ પૂછો કે 4 લાખ તો મને એકલાને જ આલ્યા ઈને પણ ખોળા તમારો ગુજો ભરાયો એવું અમારું લે. તો રવા દો તા ભાઈ સગન તો હારી ગયો. ખોળા વાત તો હજી હોભળ
ઓમાં જે નહીં સરપંચ, આ ભગતે ખર્ચો કરે એમાં આપણે શું લેવા દેવા? તમે કોણ બે આવી અમે વાત કરીએ ભાઈ ઓમાં હા 17 લાખ રૂપિયા માંગે કોણ ભગતે બેહવાના? એટલે નહીં હું એ માંગ્યા ભગત ના બેહવા માટે. ઓહો સરપંચ કરશો? તું ચિંતા કરે ને અડધો ટેકો હું કરું છું. હા હમણાં આપણે વાત તો કરતા હતા કે 15 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. બોલે ને 17 લાખ? બંધ થઈ જા, અડધો ખર્ચો આલું છું હું. તું કમો એટલે પાછો આલ દેજે મને. પણ નહીં કહી સરપંચ, દે તું જે તારા બોલ્યા વગર કહી દે કે મંજૂર છે. મારી વાત તો આપણો બોલી કરજો કે પૈસા તો હાલ લે અને નહીં આવી તો અમે. અલે સગનલાલ આવામાં પૈસામાં ના જવાનું હોય, જેટલા થાય એટલા વેરી નાખવાના. એક વખત આવી જાય ને એટલા પૈસા જ છે તમારે. વેતન નો વાયદો કર્યો છે. કાલ હોતનો કાલ હોતો નહીં, અત્યારે મારા ઘેર આય તું દાડા મેં પૈસા લઈને ના મુઠા પર નાખી દે. પણ જો કોઈ ગદ્દારી કરીને તો કાળિયા જેવી કે પછી ખબર છે ને. ઈને એક શરત રાખી છે હો, પહેલાથી કહી દઉં. કામ કર્યો પ્રચાર કરશે, ગામમાં ફરશે, તમારી કઈ આવશે. પૈસા લે પાછો પ્રચાર ય કરે. એટલે પણ વાત તો સાંભળો મારી. અત્યારે ગામમાં બહાર પાડે ને તો આબરૂ જાય. ખબર પડી? હાલ કોણ કોઈ બોલ? બહાર નહીં હું જઈને પાડવાનું. ભગતને કહી આવું કે તું પ્રસાદ અરે કરતો નહીં. નહીં તારા કેવા જાવ, અમે કઈ ના આવ્યા છીએ. કશો વાંધો નહીં, સગરલાલ નહીં જાઉં, હું જી આવું છું. ચાલ, એ બે. તમે બધા જેવા તમારું એને કગરવાનું જ નતું આવતું. કઈ દઉં પગરના પાછો ઉભો થઈ જાય. એમ નહીં, નહીં કેતું પોરમ પક્કા પાછું. પાયે કમ્પ્લીટ કર્યું છે ને. પાક્કા પાયે. એ બે વાત કરજો, ઉભો ઉભો મજા નહીં આવતી. પણ આવું ભગત બોલ્યો હોત ને કે તમે પૈસા હું બેસી જાઉં કેવો કાળું? તો સારું મોડો તેમ કહેતો હતો. તો પહેલાથી અત્યાર સુધી હું ચો હોઈ ગયો તો પહેલા ના કહી જવું પડે ને. એ તો અમે સમજાયો કે ડેલીગેટ ને સરપંચ બે રહે ને કાકા બાના હોય ને તો સારું રહે ગામમાં. તાણે મોન્યો છે. કમ્પ્લીટ મોની ગયો. કમ્પ્લેટ માની ગયો. ઈએ પાછો પેલા મગનના બાટલામાં ઉતાર્યો ને, તાણી એર્યો પાછો એના ચેડી ચેડી ઉતર્યો. મગનલાલ ને ઓહો. તે બીના બાટલામાં ઉતાર્યો એટલે. પણ તમને ખબર નહીં, અને આ મગનલાલ બધું હેન્ડલિંગ કરે છે. એર્યો માસ્ટર માઇન્ડ કહેવાય. પેલો તો અંગૂઠા સાપ છે. તાણ આરે રહ્યો ને હઈટી ઓછા લાકડે નહીં મળ્યો. આ તો જો તો કરી પેલા ભગતરાની ચોટી મંત્રી છે ને એક વખત જો ભગતરો આવી જાય ને તો ગાદી ઉપર તો એરો જ બે હઈટો. ચિંતા કરશો ને એવી તમે જ આપજો. એ તો આ અમે તમારે ના ફરી જ કગરાવત આપજો. ને અમે ના કગરાવત ને તો એ રોજ ગાદી પર બેહોત. ના કાળુભાઈ તમે વાત તો ભૂલો. ભગત ભલે બેસી ગયો પણ જીતો તો અમે જ જીતો. એનું ગામમાં નામ છે પાછું હાઈટીનું, તમને ખબર નહીં. ના વાત સગનલાલ તમે. જીતી જો આ આ તું વાત તો કરો. અમારા પ્રતાપથી તમે આપશો. કશો વાંધો નહીં યાર, આ ચડી ખોળપાઈ કરવી નહીં. સગનલાલ બસ જો લેવો સારું કરી સરપંચ. પછી હું મોકલું કાઢું ભાઈ નો. જરૂર પૈસા લઈને દે આવું છું. થેલામાં ભરી. આવું તો કશું ફરે એવું નહીં ને. કશું પૈસા નહીં ને હવે તમારે ચિંતા કરવાની નહીં હવે લગાડે. ડેલીગેટમાં આવીને તમે જ ફરશો. એમ નહીં કોણભાઈ, એનો પ્રચાર કરશે તો ગામની પબ્લિક વોટ આલી દે હતો. એટલે ના લે એ તો એનું ફોરમ પાછું ખેંચી લેવાનું છે. હવે તમારું એકલું ઓહો. રહેશે અંદર. તમારામાં જ બધો વોટ પડશે. અને પૈસા આલ્યા અમે અને અમે ના આયા તો અમારે તો આબરૂ જાય, પૈસા જાય અમે જઈએ. સરપંચ હવે ના પાડ દો ભાઈ, ભગત ના ભાઈ ઉભો થઈ અરે જાજો. સગનલાલ વધારાની તું માથાકૂટ ના કરે. મારો હાથ બેહી ગયો છે. જે થશે ને એ હારું જ કરજે ખોળપાઈ આપણા માટે. લેવો તા અમે નીકળીએ છીએ હો. ના ખોળે. પક્કા પાયે આવી જાઉં પાક્કા પાયા. તો હું કહું છું તારે કોઈ સારો લાઈવ ડીજે વાળો હોય ને હા તો ના હોત કાલે પમદાર બુકિંગ કરાવી દેજે. અમે મને હેબાના હા રેડો કરાવી દઉં તે છું. સગનલાલ ના ઉપર એન્ટ્રી ભરાઈ દે ના હોય તો. બોલી મીઠું ના બોલતા હો. પૈસા લેવા હમણાં હજી આવે. કદી ના પાડી છે, હા રેડો. કદી ઠાલો કાઢ્યો છે સરપંચ ને. આ તો મોટી રકમ છે એટલે કેવું પડે. ના એ તો બરોબર છે. ના હોય ને તો અમે વાતો કરીએ છીએ, તમે તમારું કોમ સંભાળો. હા રેડો. કોણભાઈ યાદ રાખજો. એ હાર હાર જોઈ કાળું ભાઈ કોમ થઈ ગયું. આરે હાથ તમે રાખી લેજો, પેલા 25 મૂરા કશો વાંધો નહીં. અને પછી લઈને ફરાર. 42 લાખનું કામ થઈ ગયું છે. જોયું આ મારો ભાઈબંધ ખોળો ને જોયું કેવું કરે છે, જોયું આપણા માટે મરી જાય છે. સરપંચ એ વાત તો બરાબર છે. આ ભગતરો ખબર છે તમને, આ ચૂંટણી થોડા દાડા વાર છે. આ બેસી ગયો કોઈ ગરબડ હશે મોય? ગરબર હોય કે ગમે તે હોય, આપણો ખોળભાઈ ને કહી ગયા રૂબરૂ તો એ કહેવા આયા નહીં. એ વાત તો બરાબર છે પણ આ ભગતે જે મુઢે કીધું હોત ને થોડું સારું હોત. શું કેવું? અરે કશું આપણો હોમાં પગલે ના જવાય. જે વ્યક્તિ ઉભા રહ્યા હોય ને એ બે ભેળા ના થાય. કશો વાંધો નહીં. સરપંચ એક કામ કરો તો આ પૈસાનો જુગાડ કરો ને ચોકથી હવે. કશું કરવાનું નહીં. તું તારે જે હું સરપંચ કયો હા બાબુલાલ બોલો. શું ચાલે નેતાજી? હા બાબુલાલ શાંતિ છે હાલ તો. એટલે આપણો વોટિંગ નું વોટિંગ નું કાલ નહીં પમદાર બરોબર. કેવા વોટિંગ કરો છો પાછા? આજથી તમને વોટિંગ તારે ચોપડો હાલું ને તને ઓહ તે જોમ પેલું આવે ને ઈ તારે ટીક કરી દેવાનું. બરોબર છે. તો જોપમ તારે ઉભું રહેવાનું પેલા, એ તો હું મારા પછી સરપંચ બીજા નંબર માં ખોળો દેશી. મારા કુટુંબમાં હું હાચવી લઈ તો
બધું તારે હેન્ડલિંગ કરવાનું છે તારા કુટુંબનું જે વોટ હોય ને ઓવા. બધો ભાજપમાં પડવો જોવે તમને જ લાવવાના છે તો સરપંચ તો આપણો તો. કરી તમને જીતાડો ને ઓવા. બસ એટલું જ જોવે છે અમારે અમે સરપંચ તમને જ લાવવા માંગીએ બોલો પછી તમારી કોઈ સેવા કરવી સાલથી ના હાલ તો બરોબર હે. તો પછી એક વખત લાવી દ્યો પછી સગનલાલ નો વટ જોવો કે ગામમાં હું જે બાકી મેલ્યું છે ને એ પછી કરી જ નાખવાનું છે સર હું કહેતો હતો આ બે જે સપનો જોયે ને મન લાગે હવે સાકાર થઈ જાય પૂરા થઈ જાય સપના અમારા ને બાબુલાલ બીજું જેવો જીતીને આવે ને આવા વેલો સગનલાલ મારો ભાઈ એવું લાઈવ ડીજે છે પછી ડીજે મસ્તી કૂદીને થાકે ને ઓવા. પછી પાણી ઠંડુ મેલ્યું છે મિનરલ પછી આખા ગામનો જમણવારો રાખ્યો છે કશું મેલ્યું નહીં એક વખત જીતાડી લાવો પછી જો બરોબર આપણે ભાઈ રોડે બનાવી દેજો આપણે ઘેર એટલે ના પાડી તો આવો એટલે જ એક કહું. વખત આપવા દો ત્રીજા દાડાથી બધું કોમ ઉઠાવવાનું છે ના, ના, બરોબર. સગનલાલ કોઈ ગામમાં રાડ આપી ના જોવો પછી ચિંતા કરશો ને ગામમાં એક ખાડો બાકી મેળવો નહીં કશો વાંધો નહીં બરોબર બાબુ હા. પછી બીજું કોઈ ના બીજું જ બરોબર હે. અને આપણે આપણી નિહાળ સુધારી લેજો તું. ધ્યાનનું રહ્યું ને ફોરમ ભરીને આલે ને ઓવા. એ પાંચ ઉપર થાય એ ખાલી અમે કહીશું ભાઈ ત્યાં પડેલી છે ને એ કોક સુધારો કરો અને બીજી વાત આપણે ગામમાં વારી નહીં સરપંચ બાબુજી આ, બધી ખબર છે મને એક વખત જીતાડો પછી બીજું બધું કરીએ છીએ પાસે જ રહી આ તો નેતાજી કેવું પર પંચાયતમાં તમારે આખા દાડા મોટો મારવાનો એક વખત કહી દેવાનું તમારે કે સરપંચ કોમ થયું નહીં આ તો સરપંચ થાય ખબર હે? વોટિંગમાં જીતી જઈએ પછી બાબુલાલ ને કંભાળ લેતું જ નહીં હું જીતીને આવ્યો ગામમાં સરપંચમાં કદી ના પાડી છે સિક્કો કરાવી ગમે તે કરાવી કદી ના પાડી છે હું એ સરપંચ તમે કદી ના તો પારી નહીં પણ આ તો કોમ કરે ના રહ્યું તો બીજી વખત તમે આવો 5 વર્ષે બીજું કોઈ નહીં બાબુલાલ બધું કરી દ્યો ગામમાં કોઈ બાચી મેલું જ નહીં આયા ચેરી બધું કામ કરવાનું છે સરપંચ આને દારૂ પીવી પણ જમાવા રાખી ગામની વ્યવહારમાં બાબુ ખરો પાછો નેતાજી અમારું ખબર હે? આપણે પેલું ચોમાસું આવે ને એ જમાનાર હોય ને આપણા ગામમાં એટલે વારી યાદ આવે બધો તમે યાર મને નેતાજી કહો ને અંદર એવું થાય ને બાબુજી હજી આવવા દ્યો હશે નેતાજી કયો ને તો સારું લાગે કશું વાંધો નહીં સરપંચ નેતા તો બનવાનું જ છે કે તાણ આજ નહીં કાલ બનવાનું છે કેવાનું તો પણ બાબુ આયા મોરી નેતા ના કહેવાય નહીં ના આવે તો એને કેવું થાય કોઈ નહીં સગલાલ કે છે કઈ બીજું જવો તો નહીં તું તારા જે કોમ હોય ને એ જા અમારે બહાર નીકળવું છે મારે હા કશો તો નહીં ફોન કરજો કોઈ કોમ પર કશો વાતો નહીં બાબુજી જોઈ શકન તારી બધી વાહ ચાલુ છે ગામમાં કે મને એમ લાગે કાલ સપનું આવ્યું ને તે સગનલાલ જીતીને ઘેર આવી ગયા તા આપણે બધા એ હાથું પડી ગયું તારે કેટલા વોટે જીત્યા તા ખબર છે હા 2500 વોટે આપણી જીત હતી ઓહો ને પેલા કાળિયા બુંદા 600 વોટ આખો ના આપણો 2500 બરાબર છે સરપંચ હવે હા ને ગમે તે કરી પૈસાનું કરવાનું કરો પછી તો આપણે જીતી જશે પૈસાનું કરવાનું નહીં જે હોય ને એ લઈને આય ને હું આલું છું તે એને પકડાઈએ ને ખોળા તે પેલાના હાલ દે ને એટલે કાળિયો બેસી જાય નકર મરી જા પાછો તમે તો હાલશો જ તો પૈસા તાણ ના પાડી છે તમે જોડે રહીને ફોર્મ ભરાયું ને કશો તો લેટજે પોળી બદલાવજે જોડે રહીને ઈમો તો મારો હાથ બેસી ગયો બે દાડોથી